આજે મહામહિમ માનનીય રાજ્યપાલ શ્રીના અભિભાષણમાં આજે પ્રથમ દિવસે ગૃહની અંદર આમ આદમી પાર્ટી વતી મેં મારા વિચારો રજૂ કર્યા હતા, જેમાં મહામહિમ માનનીય રાજ્યપાલ શ્રીના આ અભિભાષણમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ગુણગાન ગાયા સિવાય બીજી કાંઈ આમાં વાત જોવા મળી નથી. ડબલ એન્જિન સીએનજીથી ચાલતી આ સરકારના વિવિધ યોજનાઓની વાહવા કરવામાં આવી છે. સાથોસાથ રાજ્યપાલ શ્રી દ્વારા મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાની આમાં વાત કરવામાં આવી હતી, જેમાં એક પશુ દીઠ 30 રૂપિયા આપવાની યોજના ગુજરાતમાં ચાલુ છે એવી વાત કરવામાં આવી હતી. પણ હાલ તમે જોયું છે કે ગુજરાતમાં ખૂબ જ મોંઘવારી છે, તો પશુઓમાં માત્ર ને માત્ર 30 રૂપિયા આપવાથી એનું ભરણ પોષણ કરવું ખૂબ જ પરવડે એવું નથી ગૌશાળાઓને, એટલે 100 રૂપિયા ખરેખર કરવું જોઈએ તેવી મેં સૂચન કરવામાં આવ્યું હતું. સાથોસાથ તમે જોયું છે કે હિન્દુ ધર્મમાં આપણા ગૌ માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, એમાં 33 કરોડ કરતાં વધુ દેવતાઓનો ગૌ માતાના શરીરમાં વાસ થાય છે. તો છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતમાં અને દેશમાં કતલખાનાઓનું પ્રમાણ ચિંતાજનક વધી ગયું છે. સાથોસાથ ગાયોનું જે માંસ છે એ વિદેશોમાં સપ્લાય થવાની છૂટી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. સાથોસાથ કહેવાતી સીએનજીથી ચાલતી આ ડબલ એન્જિન સરકાર આજે પણ ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપી શકતી નથી. આમ આદમી પાર્ટીએ ગૃહના મારફતે માંગ કરી છે. સાથોસાથ તમે જોયું છે કે ગુજરાત માટે કોઈ એવી યોજના આ ભાષણમાં જાહેરાત કરવામાં નથી આવી. જ્યારે શિક્ષણની વાત હોય તો મોટા ભાગની સ્કૂલો જે છે એ પ્રાઇવેટીકરણ થઈ ગયું છે. મોટા ભાગનું દેશનું જે ગૌચર જે છે, રાજ્યનું ગૌચર જે છે એ મોટા ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યું છે. કચ્છની વાત કરું તો મોટા ભાગનું કચ્છનું ગૌચર છે, ઘુડખર અભયારણ્ય છે, એમાં દબાણો થઈ ગયા છે. અદાણી ગ્રીન એનર્જી કંપનીને 1 લાખ ચોરસ મીટર જેટલી ગૌચરની જમીનો ઘુડખર અભયારણ્યની જમીનો મફતના ભાવે આપી દેવામાં આવી છે. અને આ જ અદાણી ગ્રીન એનર્જી કંપની દ્વારા 2000 કરોડ રૂપિયાની લાંચો અલગ અલગ રાજ્યોને આપી, અધિકારીઓને આપી અને વીજળીના કોન્ટ્રાક્ટ મેળવ્યા છે. અમેરિકામાં પણ અદાણી ગ્રીન એનર્જી ઉપર સાબિત થઈ ગયું છે, ગુનો સાબિત થઈ ગયો છે. અદાણીની જાંચ કરતા એજન્સી દ્વારા નોટિસ પણ મોકલવામાં આવી છે. તેમ છતાંય કેન્દ્ર સરકાર હોય કે આપણી ગુજરાતની રાજ્ય સરકાર હોય, આજે પણ અદાણીના અધિકારીઓ ખુલ્લા ફરી રહ્યા છે, અદાણીના ચેરમેનો ખુલ્લા ફરી રહ્યા છે. આજે પણ આવા અદાણી કંપનીના ઉચ્ચ હોદ્દેદારો જે છે, ડાયરેક્ટરો છે, આજે પણ તેની ધરપકડ કરવામાં નથી આવી. અને ધરપકડ કરી આમ આદમી પાર્ટી દ્વારા આપણે માંગ કરી છે કે ભાઈ આની ધરપકડ કરી તાત્કાલિક ધોરણે અમેરિકાને સોંપી દેવામાં આવે, જેથી કરીને અમેરિકા અને ભારતના સંબંધો જે છે એ ખરાબ થતા અટકી જાય. તમે જોયું છે કે છેલ્લા 1 મહિનાની અંદર ઘણા બધા ગુજરાતીઓને ડિપોર્ટ કરી અને આપણા ગુજરાતમાં રવાના કરવામાં આવ્યા છે. એટલે કે ભારત અને અમેરિકાના સંબંધો અદાણીને કારણે ખરાબ થઈ રહ્યા છે. તો તાત્કાલિક અસરથી ગૃહના મારફત અમે માંગણી કરી છે કે ભાઈ અદાણીની ધરપકડ કરી અને અમેરિકાને સોંપવામાં આવે. તમે જોયું છે કે મોટા ભાગના ગૌચરના દબાણકર્તાઓ જે છે એ મોટા ઉદ્યોગપતિઓ છે, ભૂમાફિયાઓ છે. તો તાત્કાલિક ગુજરાતના જેટલા પણ ગૌચરો જે હોય એના ઉપરથી દબાણ હટાવી અને ગૌચરને છૂટા કરી અને ગૌ માતાના ગૌચરને એના રિઝર્વેશન લાગુ કરવામાં આવે અને ગૌચરની જમીન ઉપર ઘાસચારો ઉગાડવામાં આવે તેવી પણ અમે માંગણી કરી છે. અને આ તમે જોયું છે કે રાજ્યપાલ શ્રીના આ અભિભાષણમાં ક્યાંય સરકારી શિક્ષણનો ઉલ્લેખ જોવામાં નથી આવતો, મહિલાઓની સન્માનની વાત આમાં ક્યાંય જોવામાં નથી આવતી.
એટલે કે આખું જે અભિભાષણ જે જોવા મળ્યું છે એ ખરેખર આમ જોઈએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ખોટી વાહવા કરતું જણાઈ રહ્યું છે. આમાં ક્યાંય જે બેરોજગારો છે એને રોજગારીને આપવાની ક્યાંય વાત કરવામાં નથી આવતી અને જે ગરીબોના ઘરો તોડવાની જે બુલડોઝર તરફ કરી રહ્યું છે તેને અટકાવવાની ક્યાંય આમાં વાત કરવામાં નથી આવતી અને 300 યુનિટ જેવી વીજળી ફ્રી આપવાની આમાં કોઈ વાત કરવામાં નથી આવતી. એટલે કે આ જે અભિભાષણ રાજ્યપાલનું છે એને આમાં 35 સખત શબ્દોમાં વખોડી રહી છે.